હાલો કિસાન ભાઈઓ, આજે 23 જાન્યુઆરી આજે ખંભાળિયા અને કલ્યાણપુરના અમુક ગામડાઓમાં માવઠારૂપી વરસાદના છાંટા પડ્યા છે. ઘણા એવા ગામડાઓમાં છે. કલ્યાણપુર તાલુકાના ગામડામાં છે, એમ ખંભાળિયા તાલુકાના ગામડામાં પણ છે. અને જ્યાં જીરું વવાય છે ને ત્યાં જ છાંટા પડ્યા છે. અને જ્યાં અવાર 15 દિવસ પાહતરું જીરું છે ને ત્યાં જ છાંટા પડ્યા છે. મિત્રો, જે એ જીરા માથે કાચું જીરું છે, અત્યારે મોગરે આવ્યું છે, એના માથે છાંટા પડે એટલે એ જીરામાં કારિયો આવે, રાતળ આવે, રાડો આવે, આવા રોગ ભાયડા વટથી આવે, કારણ કે એને પાણી જોતું નથી અને પાણી પડ્યું છે. તો અત્યારે આપણા અનુમાન પ્રમાણે કચ્છમાં પણ વરસાદ પડ્યો છે અને રાજસ્થાનમાં પણ વરસાદ પડ્યો છે. તો મિત્રો, જીરાનો એક તો 60% વાવેતર ઓછું છે અને એમાંય બગડ્યું છે. જો પહેલાંય બગડી ગયું છે અને આ વરસાદથી પણ બગડ્યું છે. પહેલાં જે માવઠું થયું એમાંય બગડ્યું છે અને આમાંય પણ બગડીએ. જીરું બગડવાનું જ છે. મિત્રો, આ કિસાન ભાઈઓને જાણવા માટે અને જાણ ખાતર. મિત્રો, જીરું નીકળે એટલે જેને પૈસા જોતા ન હોય, જે ખેડૂતને તમે 12 હજારમાં જીરું નથી વેચ્યું તો તમે આજ 5-6 હજારમાં જીરું વેચી આવશો તો તમને એમાં કાપ નથી. જીરું છે જ નહીં, બજારમાં જીરું આવીએ જ નહીં. અને ધીરા રહેજો મિત્રો, વેચવા માટે ધીરા રહેજો. તમને આપણો માંડવી જ્યારે નીકળતી હતી ત્યારે વિડીયો મૂકેલ છે. એક ઓનલાઈન પૂરેપૂરી તમે માંડવીની કરાવજો એવો વિડીયો મૂકેલ છે. અને બીજા નંબરમાં કે કોરી માંડવી જેના પાસે છે, પલળેલ નથી, એવી માંડવી હાસવજો અને રાખજો. એના પૈસા થાહે તમને. આજ 1500-1550 રૂપિયામાં, 1600 રૂપિયામાં એ માંડવી લેવાય છે. મિત્રો, તમે કાઢી આ બાજુ તરત જ 1000 રૂપિયામાં વેચી આવ્યા છો, કેવડી તમને ખોટ છે. એટલે મિત્રો, આ જાણ માટે તમને જાણ ખાતર ધાણાનાય પૈસા આવીએ મિત્રો, ધોળીને વેચી આવતા સારો માલ, અને જીરાના પણ પૈસા તમને આવીએ. એમાં કોઈ ખેડૂત માર્યો નથી જવાનો. અવાર અસત છે ભાઈ, અસત છે જ 100%. ધાણાનું વાવેતર ઓછું છે અને જીરાનું વાવેતર ઓછું છે. આખા અડધા સૌરાષ્ટ્રનો માલ તમે ગોંડલ અને હાપા 2 જગ્યાએ જ વેચવા જાઓ મિત્રો, તો આગો ન દેખાય ત્યાં આગો થઈ જાય. એટલે ધોળીને તમે વેચવામાં મિત્રો, અવાર તો ધોળીને વેચતા જ નહીં, તમને પૈસા આવવાના જ છે ભાઈ. આ આપણું અનુમાન પાકું આવીએ જ. કારણ કે અસત છે, અસતનો ભાવ છે. અને જે વસ્તુ જોઈએ એ તો જોઈએ, જેમાં કંઈ ના હાલે. અને માંડવીનું મિત્રો શું બન્યું હતું ખબર છે તમને? જે પલળેલી માંડવી છે એ પીલાણમાં જ હાલે, સિંગદાણામાં ના હાલે અને બિયાણમાંય ના હાલે. શું કામ? 10% જ કોરી માંડવી હતી, 90% પલળી ગઈ હતી. એટલે એ 10%માંથી બિયાણ અને સિંગદાણા બેય બનાવવાનું છે. આ યાદ રાખજો. તમને એ વિડીયો ઉતારેલ હતો અને એમાં આમ 100% મારેલ છે કે તમને 1500થી 1600 રૂપિયા માંડવીના, કોરી માંડવીના આવીએ, અને આજે આવે છે. તો તમને આ જીરામાં, ધાણામાં તમને જાણ ખાતર આ જીરું 4800 રૂપિયા બજારમાં વેચાણું છે. 32 હોય, 33 હોય, 28 હોય, 27 હોય, 25 હોય જીરું વયું ગયું. એ જીરું આજ 4800માં જૂનો માલ વેચાય છે. મિત્રો, તમે યાદ રાખજો, જીરું માટે વેચતા નહીં, ધોળીને વેચતા નહીં. આના પૈસા તમને આવીએ. જય જવાન, જય કિસાન.